ચાલુ રાખે. ઓકે. બુદ્ધિ દાદા ભગવાન છે. કેટલા વર્ષ છે ગુરુ આપણે આ બેઠા છો એટલે હુતા નથી અને કેટલા વર્ષ 57 વર્ષ. 57 વર્ષ છે હા. અને પાણી નહીં લીધું એને એને 23 વર્ષ 36 વર્ષ થયા. 36 વર્ષથી પાણી નહીં લીધું. અનાજ ફ્રૂટ લેવાનું ફ્રૂટ. અને મંદિરનું ન લ્યો મંદિરનું કઈ વાપરવું જ નહીં. ક્યાંય હું ગુરુકુળમાં હતો ને વાપરતો. નહીં ગુરુકુળમાં રાજકોટમાં હતો ને તો અહીંયા વાતો એક અને માગવાનું નહીં કોઈ પાસે મગાવવાનું નહીં. કાંઈ નહીં, કોઈ પાસે નહીં, કોઈ પાસે માગવું નહીં, કોઈ પાસે મગાવવું નહીં, મંદિરની વસ્તુ કઈ વાપરવા નહીં. ભગવાનની ઈચ્છા અહીં આવે એમ જ ગુજારણ કરવાનું આપણે. લો. ઓહો કે આવા ભગવાન મળ્યા અનંત કોટી બ્રહ્માંડો ને ખાવા આપે ને આપણે નહીં ખાવા આપે. અરે એટલે દીવાનું કઈ છે નહીં કઈ. ઓહો કોઈ દી ડોક્ટરને હાડી નથી બતાવી નહીં અને કોઈ દી દવા દેશી ગોળી દિલાથી કોઈ મોઢામાં નાખી નથી કોઈ દી. ઓહો 2-3 વર્ષ પહેલા સ્વામી બીમાર થઈ ગયા. 2 વાગ્યા પેશાબ બંધ થઈ ગયો હતો. પછી સ્વામીએ રાજકોટ ફોન કર્યો. નિશેષ સાહેબ વ્યાસ છે મોટા ડોક્ટર ટર્લિંગમાં. હા. એ કે 2 ગ્લાસ પાણી પાઈ દઉં છે સ્વામીને. ત્યાંથી એમ કીધું. સ્વામી કે હું મારી જિંદગીમાં પાણી પીધું નથી ને હવે હું પીવું કે નથી પીવું કે તેડી જાય તો ભલે તેડી જાય. અત્યારે એ ન પીધું. કાંઈ નો થાય, ઓહો એમ કાંઈ નો થાય. એટલે 8 મહિનોથી ગયા વખતે બીમાર હતા. ઓલું રામદેવની ખાલી આ ચોપડવાનું લઈ આવી, શરદી થઈ ગઈ, ચાલુ થાય. ઓહો એમ ત્યારથી મારે અમેરિકા ગયા હા તો એને નિયમ લીધું હતું કે આવે ત્યારે અનાજ ને પાણી ગૌચારું બંધ. હમ. એ 2.5 મહિને આવ્યા હતા અમેરિકાથી. પછી એને મને પાણી પાયું રોટલો ખવડાવ્યો. ત્યારથી બંધ કર્યું ક્યાં સુધી. અને પછી જ્યાં ત્યાં હાવ બંધ કર્યું. આપણે ખાવું પીવું નહીં. ગામમાં ગયા પછી હાવ બંધ. હાવ બંધ કર્યું. પાણી નથી લેતા, ઓહો એમ ઉઠતા નથી 55 ઓહો એમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ અને ત્યારથી મને ખાતર માસ આવે ત્યારે બધા નીમ દેતા. પછી અમે કે જુનાગઢમાં હતા ત્યારે ખાતર નીમ લેતા. કોઈ કે પૂવું નહીં, કોઈ કે પાણી ન પીવું, કોઈ કે આનો ખાવું, કોઈ આનો ખાવું, એ વાતો કરતા. પાણી પીવાનું નીમ તો એ લેતા. એ વખતે હતા ને લેતા ને નીમ. તે અનાજ નો ખાવું એ લેતા, તે પૂવું ને એ નીમ લેતા. એ તો આપણે એ બધું કરવું પડે. એ સાધુ જૂના સાધુ ને વાત શાસ્ત્રી મારે કરતા એ પછી મેં પકડ્યું. પછી એ કરતા તો આપણે કેમ ન થાય. હાલો આપણે રસ્તે હાલો કહીએ તો રહી ગયેલો. પાણીનું સિદ્ધ થઈ ગયું, રૂવાનું સિદ્ધ થઈ ગયું, ખાવાનું સિદ્ધ થઈ ગયું. ઓહો કાંઈ કશું ન પડ્યું. શરૂઆતમાં કશું પડે મહિના 2 મહિના પછી ખબર ન પડે. હવે ઉનાળો છે જે 3 નથી લાગતી.